સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય. અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આપત્તિ પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ થી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું. આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ. સરકાર કોઈ મદદ તો કરતી નથી, દેવા માફ કરતી નથી, પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી, જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કરીશું એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે. આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી, એક ખેડૂત પાસે 125 મણ લઈશું, ગયા વખત ભૂતકાળમાં કરી ખરીદી તો 200 મણ ખરીદ્યા હતા, તો આ 75 મણ ઓછા કેમ કર્યા? એક બાજુ સરકાર કહે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરશો ત્યારે મગફળી જે પલળી ગઈ છે, જે નુકસાન પામેલી છે, ત્યાં આપવા જશે ત્યારે તમારા જ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહેશે કે આ તો બગડી ગઈ છે, આમાં તો ભેજ છે, આ તો નહીં ખરીદાય, એનો કડલો થશે. ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં. સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ.